દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર, જ્યાં ભગવાને રામેશ્વર ભગવાનની સ્થાપના કરી એની સમીપ, એ ત્રેતા યુગની વાત છે. આજે એક બાર ત્રેતા યુગ માહી, આ વાત પણ ત્રેતા યુગની છે એટલે મારા સ્મરણમાં આવી છે. કે ત્રેતા યુગમાં રત્નાકર નામના એક રાજા, અને એ રાજા માં જગદંબા ભગવતીના ખૂબ જ મોટા ઉપાસક, શ્રદ્ધાથી માં જગદંબાની ઉપાસના કરી અમે, અને માં જગદંબા એને પ્રગટ થયા એમને દર્શન દેવા માટે, આશીર્વાદ આપવા માટે. એટલે આ રત્નાકર મહારાજે ભગવાનને પ્રાર્થના કરી, માં જગદંબાને પ્રાર્થના કરી કે માં, મારી ઈચ્છા એક જ છે કે તમે મને નિત્ય દર્શન આપો. નિત્ય દર્શન? માં જગદંબા કહે, નિત્ય દર્શન એ તો કેવી રીતે સંભવ બને? પણ હું તને એક વચન આપું છું બેટા, તારી ભક્તિ, તારી શ્રદ્ધા જોઈને કે હું તારે ત્યાં આવીશ અને 9 વર્ષ સુધી તને અખંડ દર્શન દેતી રહીશ. 9 વર્ષ સુધી. એટલે એમને ત્યાં, મહારાજને ત્યાં, ભગવાન માં જગદંબાના ભક્ત રત્નાકર મહારાજને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ ત્રિકુટા રાખવામાં આવ્યું. અને ત્રિકુટા 9 વર્ષ સુધી પિતાના આંગણે રહી, અને એ રૂપમાં એ મહારાજને નિત્યમાં જગદંબાના 9 વર્ષ સુધી નિત્ય દર્શન થાય છે, સાક્ષાત્કાર થાય છે. 9 વર્ષની અવધિ પૂરી થઈ એટલે માં જગદંબા ત્યાંથી ચાલી નીકળ્યા, સમુદ્રના તટ પર જઈ સેતુબંધ રામેશ્વરના તટ પર એ ધ્યાનમાં બેસી ગયા, ભગવાનના ભજનમાં બેઠા છે, પ્રભુ રામના સ્મરણમાં બેઠા છે, રામ નામનું સ્મરણ કરે છે. એ સમયની વાત છે. એ ત્રેતા યુગમાં ભગવાન રામની દિવ્ય લલિત નરલીલા ચાલુ હતી, વર્તમાન હતી. ભગવાન રામ ત્યાં પધારે છે, સેતુ બનાવી અને પ્રભુને સામે કિનારે જવું છે. એ સમયે આ એક તપસ્વીની આ કન્યાને જોઈ એટલે પ્રભુ રામ એમની પાસે ગયા, ભગવાને એમની દર્શન આપ્યા છે, પ્રસન્ન થઈ પ્રભુ એ બાલિકા ઉપર. અને ત્યારે એ ભગવતીએ પ્રભુને કહ્યું, પ્રભુએ જ્યારે માંગવાનું કહ્યું ત્યારે કહ્યું, તારે શું જોઈએ, તને શું આપું, તમે કોણ છો? અને ત્યારે એ કન્યા માંગે છે કે પ્રભુ, હું તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. પ્રભુ રામને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મને પતિ તરીકે પ્રાપ્ત થાવ. ભગવાન રામ કહે દેવીને કે મારા તો વિવાહ થઈ ચૂક્યા છે, મારા ધર્મપત્નીનું હરણ અસુર કરી ગયો, એટલે એમની શોધ કરવા માટે, એમને લેવા માટે હું નીકળ્યો છું. આ અવતારે તો હું મર્યાદા પુરુષોત્તમનું રૂપ ધારણ કરી અને એક પત્ની જ હું ધારણ કરવાનો છું. આ જગતને એક આદર્શ આપવા માટે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એક પત્નીનું વ્રત લીધેલું છે. એટલે આ અવતારમાં તો હું પત્ની તરીકે તને સ્વીકાર નહીં કરી શકું. તો પેલી કન્યા દેવી એ રુદન કરવા લાગે, પ્રભુ ચરણમાં પડી ગઈ છે, રુદન કરે. ત્યારે ભગવાને કીધું કે દેવી, એક શરત છે મારી કે જો હું 14 વર્ષ પછી પરત આવું અને હું તારી પાસે આવું અને તું જો મને ઓળખી જા તો હું તારી સાથે લગ્ન કરીશ, હું તને પત્ની તરીકે સ્વીકારીશ. તો એ કન્યા નાચવા લાગે, એકદમ આનંદમાં આવી ગઈ. કહે હું કોઈ પણ રૂપમાં આવું, મારા મૂળ રૂપમાં રામ રૂપમાં ન પણ આવું, બીજા રૂપમાં આવું, તું ઓળખી જઈશ. ત્યારે એ બાલિકા કન્યા કહે કે પ્રભુ હું તમને કોઈ પણ રૂપમાં ઓળખી જઈશ, તમને જોઈ નહીં છતાં પણ તમારી સુગંધથી તમને હું ઓળખી જઈશ. વચને બંધાણા છે પ્રભુ. 14 વર્ષ ભગવાન પછી તો રાવણનો સંહાર કર્યો, ભયંકર યુદ્ધ થયું છે લંકાની અંદર. અને ભગવાન રામમાં જાનકીજીને અગ્નિમાં જે મૂળ રૂપ સમાયું હતું માનું, એ રૂપ લઈ આદિશક્તિ માના સાથે જ એ પ્રભુની સાથે વિમાનમાં આરૂઢ થઈ, પુષ્પક વિમાનમાં બેસી અને મુખ્ય નીચે ભાલુ બંદર, સુગ્રીવ, નલ, નીલ, ગૌ, ગવાક, શઠ નિષઠ આદિ જામવંત વડીલ તરીકે એ બધા જ વિભીષણ
એ પુષ્પક વિમાનમાં બેઠા છે અને ભગવાનની યાત્રા અવધ તરફ પરત ફરે છે. એ વિમાન જ્યારે સમુદ્રના તટ ઉપર સામે કિનારે આવે છે ને ત્યારે વિમાનની ગતિ અટકી ગઈ. વિમાન એકદમ સ્તંભિત થઈ ગયું. જામવંત, સુગ્રીવ આદિ વિચારમાં પીડ્યા કે વિમાન કેમ ઊભું રહ્યું. ત્યારે ભગવાન તો જાણે છે, અંતર્યામી છે. પ્રભુ જાણી ગયા કે પેલી તપસ્વીની સાધિકા જે મને પ્રાપ્ત કરવા માટે પતિ તરીકે જે સાધના કરે છે એના તપોબળના પ્રભાવથી, તપશ્ચર્યાના તપથી આ વિમાન ઊભું રહી ગયું છે. ભગવાને આદેશ કર્યો કે આ વિમાનને નીચે ઉતારો. સમુદ્રના તટ ઉપર ઉતારે છે વિમાન અને ભગવાને દિવ્ય લીલા કરી. એવી લલિત નર લીલા કરી. ભગવાન એક વૃદ્ધનું રૂપ લીધું. વૃદ્ધનું રૂપ લઈ અને ભગવાન જાય છે અને ભગવાનની માયા પણ ભગવાનની સાથે છે. માયાનું આવરણ એવું ફેલાયું. પ્રભુએ એવું નાટક કર્યું કે એ સાધિકા, એ તપસ્વીની ભગવાનને ઓળખી શકી નહીં. ભગવાન જ્યારે વિદાય થવા જાય ત્યારે પ્રભુએ મૂળ રૂપ ધનુર્ધારી પ્રભુ શ્રી રામે દર્શન આપ્યા છે એ તપસ્વીનીને અને કહ્યું કે મેં તને કહેલું કે તું મને ઓળખી જઈશ તો જ હું તને પત્ની તરીકે સ્વીકારીશ, પણ તું મને ઓળખી ન શકી એટલે હું જાઉં છું, વિદાય થાઉં છું. આમ જ્યાં કહ્યું ત્યારે એ તપસ્વીની પ્રભુના ચરણોમાં પડી ગઈ કે પ્રભુ મને ક્ષમા ચાહું છું, મારી ઉપર કરુણા કરો, કૃપા કરો. હું તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આ અવતારમાં તમે મને મળો તો પણ હું તમને જ પતિ તરીકે પ્રાપ્ત કરીશ અને બીજા જન્મો લેવા પડશે તો અનેક જન્મો ધારણ કરીશ, પણ પતિ તરીકે હું તમને જ પ્રાપ્ત કરીશ. આવું દ્રઢ ભક્તિ, દ્રઢ નિષ્ઠા હતી. અને એ જ બાલિકા ભગવાનના શરણે શરણાગત થઈ ત્યારે દેવીએ પ્રભુના શરણે સમર્પિત થઈ. પ્રભુ એમની પર કૃપા દ્રષ્ટિ કરતા કહે છે કે હવે હું તમને ક્યારે મળીશ, સાંભળો. જ્યારે કલયુગના અંતે હું કલ્કી નારાયણ રૂપે અવતાર લઈશ, કલયુગનો ભાર હરવા માટે. જ્યારે આ જગતમાં પાપાચાર, ભ્રષ્ટાચાર, અધર્મ જ્યારે વધી જશે, પૃથ્વીનો ભાર વધી જશે, ત્યારે આ ભાર હરવા માટે હું કલ્કી નારાયણ રૂપે અવતાર લઈશ. ત્યારે તમે એ ત્રિકુટાંચલ પર્વત પર જ્યાં આજે માં જગતજનની જગદંબા ત્રિરૂપે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી, આ ત્રિશક્તિ, એ શક્તિના મુખ્ય ત્રિશક્તિ રૂપે માં આદિશક્તિ છે, પરંબા છે, આદ્ય શક્તિ છે. એ ત્રિરૂપે ત્રિપિંડીના રૂપમાં આજે પણ આપણને દર્શન આપે છે, જેનું નામ જગ પ્રસિદ્ધ માં વૈષ્ણવ દેવી. જગતમાં વૈષ્ણવ દેવી તરીકે જગ પ્રસિદ્ધ થયા. આજે ત્રેતાયુગમાં પણ એમનો મહિમા હતો. આજે પણ એ ગુફામાં માં તપ કરે છે, દર્શન આપે છે ભક્તોને. એ કથા જોડાયેલી છે.